નવસારીમાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અર્ધ વચ્ચેથી શાળા છોડી દેતા લોકોને ઘરે ઘરે જઈને સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે 2 મહિના સુધી ચાલશે। બીઆરસી, સીઆરસી કોરિડોર તેમજ જે તે વિસ્તારના શિક્ષકો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ। ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ રખડતા અને ભટકતા બાળકો જોવા મળે તો બાળકોને નજીકની સરકારી શાળામાં સહયોગી થવા કહી અને આ યાદી તૈયાર કર્યા બાદ સરકાર દ્વારા નવી સૂચનાઓ આપે તે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શિક્ષણના સર્વેને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી તો ઘરે ઘરે જઈને આ સર્વે કરવામાં આવ્યો હતો। રસ્તા ઉપર જે તે વિદ્યાર્થીઓ રખડતા અને જે તે બાળકો એમને રખડતા જોવા મળે તેઓને નજીકની સરકારી શાળામાં સહયોગી થવા કહેવામાં આવ્યું હતું અને તેઓની યાદી તૈયાર કર્યા બાદ સરકારને મોકલી આપવામાં આવી હતી અને સૂચના આવે તેમ વિદ્યાર્થીઓને અભ્યાસની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે અલગ અલગ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે 2 મહિના સુધી આ સર્વેની કામગીરી ચાલશે। તમામ ઘરે ઘરે જઈને શાળાઓ છોડેલી વિદ્યાર્થીઓની એક યાદી તૈયાર કરવામાં આવશે। તો નવસારીમાં શિક્ષણ વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। ઘરે ઘરે જઈ અને અધવચ્ચેથી શાળા છોડી દેતા તમામ લોકોના ઘરે જઈ આ સર્વેની કામગીરી કરાઈ હતી। સમગ્ર શિક્ષા નવસારી અને નગર શિક્ષણ સમિતિ નવસારી અંતર્ગત ખાસ કરીને જે બાળકો 6 થી 18 વર્ષની વય જૂથના હોય અને કદીએ શાળાએ ન ગયા ન હોય અથવા શાળાએ ગયા હોય પણ અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય તેવા બાળકો કે જે અત્યારે હોટલોમાં ઘણી વખત કામગીરી કરતા જોવા મળે છે, કોઈ વખતે દુકાનોમાં કામગીરી કરતા જોવા મળે છે, બાળ મજૂરી કરતા વર્ગ જોવા મળે છે ખેતરોમાં પણ, તો આવા બાળકોને જ્યાંથી પણ જે રીતે મેળવી શકે એના માટે એક ટોલ ફ્રી નંબર અમારો આપવામાં આવેલો છે અને સાથે સાથે અમારી ટીમ જે છે બાલ મિત્રથી લઈને બીઆરસી સુધીના મુખ્ય શિક્ષક શાળાના તમામને આ કાર્ય સમગ્ર વર્ષ દરમિયાન સોંપવામાં આવેલું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન આવું બાળક કોઈ પણ મળે ત્યારે તેને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેની કામગીરી કરવામાં આવે છે। જો 5 થી વધારે બાળકો મળતા હોય તો તેમાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ એસટીપી નક્કી કરવામાં આવેલો છે અને સમગ્ર શિક્ષા દ્વારા આ એસટીપીમાં એ બાલ મિત્ર પણ મૂકવામાં આવે છે અને એ બાળકોને તૈયાર કરી શાળામાં નામાંકન કરાવ્યું એને તૈયાર કરવામાં આવે અને પછી એ જે ધોરણમાં ફિટ થતો હોય એ ધોરણમાં એને દાખલ પણ કરવામાં આવે છે, મૂકવામાં પણ આવે છે। એટલે આ રીતે કાર્ય ચાલે છે। ખાસ કરીને જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનાની અંદર તો આખી ટીમ સ્પેશિયલ આનું આ 2 મહિનામાં આમ આખા વર્ષ દરમિયાન ચાલ્યા કરે સર્વે। તો ગમે ત્યારે કોઈ પણ બાળક આવું જોવા મળે તો અમારો ટોલ ફ્રી નંબર છે જ, પણ આ 2 મહિનામાં તો અત્યારે હાલ સમગ્ર ટીમ અમારી જે છે સ્પેશિયલ સર્વે કરવા માટે નીકળે છે, જેની શરૂઆત આજે થઈ છે અને એ પ્રમાણે જે બાળકો મળશે તેને આગળ ઉપર અમે મુખ્ય પ્રવાહમાં લાવવાની કામગીરી કરીશું।